કેરોસીનનો ભાવ 25% વધે તો તેનો વપરાશ તેટલા ટકા ઘટાડતા ખર્ચમાં ફેરફાર ન થાય. કોઈ એવો દાખલો આપેલો છે જેની અંદર ભાવ, વપરાશ અને ખર્ચ આપેલો છે, તો એ ત્રણેય વચ્ચેનું રિલેશન શું થશે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ભાવ ગુણ્યા વપરાશ બરાબર ખર્ચ. આ ભાવ, વપરાશ અને ખર્ચ વચ્ચેનું રિલેશન છે. હવે આ દાખલામાં શું થાય છે કે ભાઈ ખર્ચ છે, ખર્ચમાં ફેરફાર ન થાય, ખર્ચમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ અને ભાવમાં વધારો થઈ જાય છે. તમારા પાસે અમુક પૈસા ફિક્સ છે એટલા જ તમારે રાખવાના છે, પણ હવે એવું બને છે કે કેરોસીનનો ભાવ વધી જાય છે, ખર્ચ એટલો ને એટલો જ તે કરવાનો છે, તો ખર્ચ તમારો કોન્સ્ટન્ટ, એમાં કશો ફેરફાર નથી કરવાનો. તો આની અંદર ખર્ચમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે તો ભાવ અને વપરાશ એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે. ભાવ તો આપણને આપેલો છે, બરોબર. ભાવ શું છે? 25% વધે તો 25% ને ફ્રેક્શનમાં શું લખાશે? 1/4. 4 છે એ ભાવ, કેરોસીનનો ભાવ અહીંયા જ આપેલો હોય ભાવ, તો એ છેદમાં. અંશમાં વધારો કે ઘટાડો, અહીંયા વધારો થાય છે તો +1 કરવાનો, ઘટાડો આપેલો હોય તો 1 માઇનસ કરવાનો. તો ભાવ તમારો પહેલા આ જે છે એ અહીંયા આવશે. ભાવ પહેલા તમારો 4 હતો, હવે શું થશે? વધારો 1 નો, આ 1 છે અહીંયા આવશે, એટલે 4 + 1 તો 5. આ વધારા પછી છે. હવે એવું બને છે કે ભાઈ ખર્ચમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ, 4 માંથી 5 ભાવ થઈ જાય છે. તો હવે વપરાશ, તો વપરાશમાં શું થશે? ઘટાડો કરવો પડશે આપણે, ખર્ચમાં કશો ફેરફાર નથી કરવાનો, તો ભાવ અને વપરાશ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે. તો જે 5 છે એ અહીંયા આવી જશે, 4 છે ને અહીંયા આવી જશે. આપણે કેટલા ટકા ઘટાડો કરવામાં આવશે? તો કેટલા ટકા આવશે? બરોબર, 5 માંથી 4 તો 1 નો ઘટાડો. કોની સાપેક્ષે? 5 ની સાપેક્ષે ગુણ્યા 100 તો 20% આવશે. તો 20% નો તમારે વપરાશમાં ઘટાડો કરવો પડશે કે જેથી ખર્ચમાં કશો ફેરફાર ન થાય.